मंगलाचरण चिंता संतारो यत्पादाम्बुजरे नमः स्वीयानां विदाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो दन्तु सर्वदुःखातिगो भवेत् सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिषेचमानं कलानिधिं चतुर्दृश्य चतुर्भिश्च त्रिभिस्तथा सर्वे पंचधारदये मम। रामलाल હું કીર્તન કરું? હા ભલે, હા કરો. કેટલો કરીશ આજે? આજે લગ્ન. હા લગ્ન. અચ્છા અચ્છા, ભલે ભલે. જાકો મન લાગ્યો પારસો ताही और कैसे भाएगी जाको मन लाग्यो गोपाल ताही और कैसे भाएगी लेकर दूध में राखो जल बीन सचुन ही पावेगी पानी और कैसे भावेगी चलत है पीरन का जनावेगी चलत है पीरन का जनावेगी मुखन स्वाद बतावेगी ताही और कैसे भावेगी और कैसे भावे हिंदू में उलटी दवा मेरी ऐसे और कैसे भावेगी कैसे भावेगी
હેલન થઈ ગયું. हाँ सुंदर करो प्रश्न. रामदास जी नो पहलो प्रश्न. सो यह रूपमन अब श्री आचार्य जी महाप्रभु के सेवक सेठ पुरुषोत्तम दास के बेटा गोपाल दास तिनकी वार्ता को भाव कहते हैं. प्रसंग 1. सो गोपाल दास सो श्री मदन मोहन जी सानुभाव हते. सो जो चाहिए सो मांगी लेते. ऐसे सदैव कृपा करते और गोपाल दास कीर्तन बहुत करते. सो एक समय होली के दिन में गोपाल दास को बहुत विरह भयो. होली के भाव संयोग रस की विस्मृति वे गई. तब नित्य जैसे ब्रज भक्त वेणु गीत जुलग गीत गावत है ता भावसो जुगल गीत गावत है ता भावसो दोई कीर्तन ललना कही के गायो. तो ललना गावत ही श्री ठाकुर जी लीला संयत दर्शन दिए. तब गोपाल दास बलिहारी लिए ताते गाए जो मदन मोहन ने मदन मोहन के बारने बलि बलि दास गोपाल. हाँ શીખ નથી સમજાતી. તો આમાંથી આપણે એ શીખ મળે છે કે જ્યારે ઠાકુરજી પૂરી રીતે ભક્તના થઈ જાય અથવા ભક્ત પૂરી રીતે ઠાકુરજીનો થઈ જાય, મતલબ કે ઠાકુરજી અને ભક્તના વચ્ચે એકદમ ગાઢ સંબંધ થઈ જાય, ભક્તને પ્રભુની સ્ફૂર્તિ થઈ જાય ફરીથી, ત્યારે પ્રભુ સામે હોય તેવી જ સ્થિતિ બની જાય છે. તો એવી સ્થિતિની અહીંયા વર્ણન કર્યું છે કે તો ગોપાલદાસ શ્રી મદન મોહનજી સાનુભાવ હતે. તો અહીંયા સાનુભાવ હતે. હવે આવામાં એવું થાય કે ગોપાલદાસજી ને કીર્તન બહુ સુંદર કરતા. તો એમણે કરતા એનો મતલબ રચના પણ અને ગાતા પણ સુંદર. હવે એમને એવો ભાવ આવ્યો કે ઠાકોરજી આ હોલીના દિવસનું કોઈ પદ છે, ઈ પદ તો મને હમણાં યાદ નથી આવતું, પણ ગોપાલદાસજીનું એક બીજું પણ એક કીર્તન છે કે એમાં છાપ એવી આવે છે કે ગોપાલદાસ પ્રભુ લાલ રંગીલો હસીલી નો ઉર લાય લલના. તો લલના તુમ મેરે મન અતિ બસો સુંદર ચતુર સુજાન. એટલે આવું ટાઈપનું કંઈક બીજું કીર્તન પણ છે. એટલે તાત્પર્ય એ છે કે હોલીના ભાવથી संयोग रस की विस्मृति वे गई. तब नित्य जैसे ब्रज भक्त वेणु गीत जुगल गीत गावत है ता भाव सो दोई कीर्तन ललना कही के गाए. तो दोई कीर्तन में से एक कीर्तन मतलब બે કીર્તનમાંથી આ એક કીર્તન આ હોઈ શકે. તો તાત્પર્ય એ છે કે એમને જેવો ભાવ થયો પ્રભુમાં એવું ભગવાને રિસ્પોન્સ આપ્યો એમને.
એટલે જેવી રીતે કોઈ ભક્તને ઠાકોરજીને બાલક તરીકે, અમ્મા તરીકે બોલાવે છે, તો બાલ ભાવ કર્યો, તો બાલ ભાવ તરીકે ઠાકોરજીએ એમને જવાબ આપ્યો. તો ઘણા બધા પ્રકારના ભાવો છે. હવે જે આપણે જ્યારે ઠાકોરજીથી અતિ ગાઢ સંબંધ થઈ જાય ત્યારે જો આપણે એવા રસમાં હોય અને એવો ભાવ આપણા અંદર આવે તો ઠાકોરજી એ રીતે આપણે જવાબ આપે. અથવા શરૂઆતથી જે રસમાં આપણી સ્થાયી રુચિ રહી ગઈ હોય એ ભાવ પછી બારે પ્રકટ થાય, ઠાકોરજી એને આપણે એ રીતે આપણે જવાબ આપે. તો તાત્પર્ય એ છે કે પૂર્ણ ભાવ સહિત ઠાકોરજીની સેવા કરવી જોઈએ, જેનાથી આપણે ઠાકોરજીને પ્રાપ્ત કરી શકીએ. અને જેવા ભાવથી ઠાકોરજીને ભજવામાં આવે ઠાકોરજી પણ એવું આપણે જવાબ આપે છે અથવા રિસ્પોન્સ આપે છે. તો ઠીક છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ, ગીતાજીમાં કહે છે ને, એવું આપણે અહીંયા વિચારી શકીએ. બોલો. એમાંથી પેલો શબ્દ છે શ્રી મદન મોહનજી. મદન એટલે કામદેવ, मोहन એટલે मोहित, जिनको देखकर कामदेव भी मोहित हो जाए, प्रभु का ऐसा स्वरूप मदन मोहन है. પછી છે વિરહ, બિછડવાનું દુઃખ. આમાં જે શબ્દ છે લાલન, અનુભવ, સાનુભાવ. સોરી, સ એટલે સ પ્લસ અનુભાવ. સ એટલે સમાન ને અનુભાવ એટલે પ્રતિક્રિયા. સમાન એટલે સેમ અને પ્રતિક્રિયા એટલે રિસ્પોન્સ. હા, આમાંથી હજી એક શબ્દ છે લીલા. લીલા એટલે ક્રીડા, પ્રયોજન રહિત થતી ચેષ્ટા, હર્ષથી ભરેલી હોય અને આનંદ અનાયાસ રહિત હોય એવી ઠાકોરજીની ક્રીડા થતી હોય. અનાયાસ થતી હોય, રહિત નહીં, અનાયાસ વાળી હોય એવી ઠાકોરજીની ક્રીડા ને લીલા કહેવાય. લાલન, ભાવ શબ્દ નો કઈ ભાવ શબ્દ નો અર્થ શું હોય? ભાવ નો અર્થ હોય હોવું. ભૂ ધાતુ, ભક્તિ ભૂ ધાતુ, ભવતી ઇતિ ભાવઃ. જે હોય, હવે શું હોય તો કોઈ પણ પ્રકારનું ભાવ. હવે એનું શાબ્દિક અર્થ એટલે જે ભૂ ધાતુ, સત્તા ધાતુ છે, સત્તાવાચી ધાતુ છે, જેનો અર્થ હોય હોવું અથવા અસ્તિત્વ હોય જેનું, અથવા એ પ્રકટ થાય. એમાં ગાય પ્રત્યે એના અંદર લગાડે છે તો ભાવ શબ્દ બને છે. તો એક અવસ્થા છે ઈ અથવા સત્તા છે
अथवा जे उत्पन्न थाय छे एने भाव कहे छे। जेम प्रेम छे, पछी दया, क्रोध, श्रद्धा, पछी कृतज्ञता, भक्ति भाव छे। ठाकुरजी में आपणे प्रेम थवुं, भक्ति थवी तो ए कंईक उत्पन्न थाय छे अथवा आपणामां ई वस्तु होय छे, प्रकट पण थाय छे। तो आनुं तात्पर्य ई छे। हवे भाव पण बे प्रकारना कीधा छे। स्थायी भाव एटले मानव हृदयमां जे पहेला तो सुप्त अवस्थामां होय छे तो ई जे मनोविकार छे जेम रति, हास, शोक, क्रोध आ बधुं काव्यशास्त्र के नाट्यशास्त्रमां कहेली वात छे। बहु ध्यान देवा जेवी नथी आमां, पण तात्पर्य ई छे खाली के जेम आपणे कहीए ने के बाल भाव छे ठाकुरजीमां के किशोर अवस्थामां भाव छे तो ए भाव तो किशोर बाल भाव तो ठाकुरजी बालक छे एवुं आपणे अंदरथी बारे पर प्रकट थाय छे तो ई भाव छे। એટલે આપણી અંદર હોય તો જ ઈ બારે પ્રકટ થાય ને તો ઈ ભાવ આપણી અંદર એનો ભાવ છે એમ। એટલે અંદર અંતઃસ્થિત એક ભાવ છે અને તત્વ તરીકે પણ કહે છે। ઠીક છે। એટલે કે અમૂર્ત ને મૂર્ત બનાવે છે। એટલે જે દેખાતું નથી એને દેખાતું બનાવે છે, ઇનવિઝિબલ છે એને વિઝિબલ કરે છે એવું તાત્પર્ય છે। આનું વિશેષ જોવું હોય તો પછી કાવ્યશાસ્ત્ર કે નાટ્યશાસ્ત્રમાં જેને આ બધામાં વધારે રુચિ હોય એમાં જઈને જોઈ શકે। એટલે એને આપણે જોઈ શકીએ। તમે કહેશો તો પછી આપણે કોર્સ કરશું। આપણે રાત્રિનું જે ક્રમ છે ને એમાં આ બધા ભાવોનું ને કરશું। મને રુચિ નથી એટલી નાટ્યશાસ્ત્ર વગેરે, તમે પૂછશો તો કહીશ। ભલે, ચલો કરો આગળ। श्रीविराजधार्याष्टकम् भक्ताभिलाषाचरितानुसारे दुग्धादिचौर्येण यशो विसारे कुमारतानन्दितघोषनारिः मम प्रभुः श्रीगिरिराजधारी व्रजाङ्गनावृन्द सदा विहारी अङ्गैर्गृहाङ्गारतमोपहारी क्रीडारसावेशतमोभिसारी मम प्रभुः श्रीगिरिराजधारी वेणुस्वनानन्दितपन्नगारी रसातलानत्यपदप्रचारी क्रीडन्वयस्याकृतिदैत्यमारी मम प्रभुः श्रीगिरिराजधारी कुलिन्दधाराशङ्करारी रमा सदोदया प्रकारी कुवर्धनकन्दफलोपहारी मम प्रभुः श्रीगिरिराजधारी फलिन्दचाकूलनुकूलहारी कुमारी काकामपराजितारी वृंदावने गोजनवृन्दचारी मम प्रभुः श्रीगिरिराजधारी व्रजेन्द्र सर्वाधिकशर्मकारी महेन्द्र गर्वाधिकगर्वहारी वृन्दावने कन्दफलोपहारी मम प्रभुः श्रीगिरिराजधारी
બોલવું છે તને? લાલનજી, હું આની પછી કૃષ્ણાશ્રય બોલું. આપણે કાલે કૃષ્ણાશ્રય કરશું. આજે તો ગિરિરાજધાર્યાષ્ટકમ થાય છે ને, તો આજે તો આપણે એ કરશું. ઠીક છે? જી. હા, કરો ભલે. मनकलानाथ तमो विदारी वंशीरवाकारितत्कुमारी रासोत्सवद्वेलरसाब्धिसारी मम प्रभु श्रीगिरिराजधारी मत्तद्विपुत्रामगतानुकारी लुण्ठत् प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकर प्रसारी मम प्रभु श्रीगिरिराजधारी। इति श्री वल्लभाचार्य विरचित। पंचपद्यानि श्रीकृष्णरस विक्षिप्त मानसारतिवर्जिता अनिर्वृता लोकवेदे मुक्ते मुख्या श्रवणोत्सुका मनोसो ये तु भगवत् स्मृति विह्वलाः अर्थैकनिष्ठास्ते चापि मध्यमाः श्रवणोत्सुकाः निसन्दिग्धं कृष्णत्वं सर्वभावेन ये विदुः ते त्वाविश्यत्तु विकला निरोधाद्वा न चान्यथा। પૂર્ણા. હવે આમાં ધ્યાન રાખો, હું જ્યારે બોલું ત્યારે પુસ્તકમાં હાથ નહીં રાખો અથવા ત્યાં આંગળી રાખી અને પછી એને નહીં બોલો તો પછી તમને આગળ બોલવામાં તકલીફ પડશે. એટલે મૌખિક યાદ કરવાની પ્રક્રિયા આ નથી. આ ખાલી ઉચ્ચાર શુદ્ધિ, વાંચવું કેવી રીતે, શ્લોકને કેવી રીતે બોલવું, પદ્યને, એ આપણે અહીંયા શીખીએ છીએ. આપણે અહીંયા બેસીને યાદ નથી કરતા. એટલે પુસ્તકમાં જોઈ પછી જ બોલવું. ભલે 10 વખત આપણે બોલીએ પણ 10 વખત આપણે વાંચીને એને બોલવું. મૌખિક યાદ કરવું હોય તો અલગથી બેસી એને 30 વખત આપણે વાંચશું તો એ પોતે યાદ થઈ જશે. તો હંમેશા પુસ્તકમાં ધ્યાન રાખવું. ઠીક છે, બોલું છું. પૂર્ણા પૂર્ણ ભાવેન પૂર્ણ ભાવેન પૂર્ણ ભાવેન પૂર્ણાર્થાઃ પૂર્ણાર્થાઃ. મારો અવાજ બરાબર આવે છે ને? પૂર્ણ ભાવેન પૂર્ણાર્થાઃ. હવે કદાચિત ન તું, કદાચિન્નતુ એવી રીતે પણ બોલી શકીએ અને કદાચિત ન તું. હમણાં એને અલગ અલગ બોલવું જ સારું છે. તો કદાચિત ન તું
सर्वदा। कदाचित न तु सर्वदा। अन्यासक्तास्तु 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 अन्य अने आसक्त आ छे ई उपसर्ग छे अने सक्त ई अहींया मुख्य पद छे। सक्त एटले जोड़ायेलुं, आसक्त एटले संपूर्ण रीते। तो अन्यासक्तास्तु अन्यासक्तास्तु ये केचित् हवे अहींया आपणे काले जोयो तो ए नियम आव्यो अज्हीनम परेण संयोज्यम। अज्हीनम परेण संयोज्यम कदाचिद अने अधमाः। ठीक है, काले तमे जोड़ाया था तो तमने खबर हशे आनी, तो ई खाली स्मरण करावुं छुं तमने। तो केचित् अधमाः परिकीर्तिताः अन्यासक्तास्तु ये केचित् अधमाः परिकीर्तिताः। आयु पूर्णभावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमाः परिकीर्तिताः। पूर्णभावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचिद् अधमाः परिकीर्तिताः। पूर्णभावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचिद् अधमाः परिकीर्तिताः। पूर्णभावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचिद् अधमाः परिकीर्तिताः। पूर्णभावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमाः परिकीर्तिताः। पूर्णभावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमाः परिकीर्तिताः।
पूर्णभावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमाः परिकीर्तिताः। लालन जी वो बोलो। હા ભલે બોલ. હું પૂછવાની જરૂર નથી. તમારો સમય ક્રમ આવે એટલે તમે પોતે બોલી લેવું તમારે. ઠીક છે? जी। पूर्ण भावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमाः परिकीर्तिताः। સુંદર. सर्वदा। હા અવાજ કપાઈ ગયો તારો. સાચું બોલું? હા. હા पूर्ण भावेन पूर्णार्था कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमः परिकीर्तिताः। તારું નામ શું ભૂલી ગયો હું? अंशी। અંશી. હા કરો. નિત્યને બોલવું છે? हाँ ललन। હા બોલ. पूर्ण भावेन पूर्णार्थाः कदाचित् न तु सर्वदा अन्यासक्तास्तु ये केचित् अधमाः परिकीर्तिताः। સુંદર. ઠીક છે. આજે સમય થયો છે. આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ છીએ.